ઈરાન પહેલા એવું વાત થતી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દેશે કે શું. હવે અત્યારે ચર્ચા એવી છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ક્યારે ખોલશે. આજે આપણે આ તેલની ધાર અને તેલના કુવાનું આખું અર્થશાસ્ત્ર સમજીએ. નમસ્કાર. અત્યારે રશિયાથી આવતું ઓઇલ ભારતના દરિયામાં લગભગ 1.5 કરોડ બેરલ જેટલું તરી રહ્યું છે. બીજા 70 લાખ બેરલ સિંગાપોરની નજીક છે, પણ હજુ ભારત સુધી નથી પહોંચ્યું. અમેરિકા સહિત 40 દેશોમાંથી ઓઇલ આપણે આયાત કરીએ છીએ. રિફાઇનરીઓમાં ટેન્ક ફોર્મ અને કોમર્શિયલ બધાથી કુલ આપણી પાસે 50 દિવસનો આમ તો રિઝર્વ છે. સૌથી પહેલા આપણે ઓઇલનું વૈશ્વિક ચિત્ર સમજી લઈએ. અમેરિકામાં સૌથી વધુ ઓઇલના કુવા એટલે કે 10 લાખ ઓઇલ વેલ છે. બીજા નંબરે સાઉદીમાં લાખો કુવાઓ છે. રશિયામાં લગભગ 2 લાખ કુવા છે. ઈરાનમાં 3500 જેટલા, ઈરાકમાં 3000, યુએઈમાં સહિતના 7 દેશોમાં પણ હજારો ઓઇલના વેલ છે. જ્યારે કુવેતમાં માત્ર 150, ઓમાનમાં 3600 અને ઇઝરાયલમાં લગભગ 470 જેટલા કુવા છે. ઈરાનના ઓઇલની ડિમાન્ડ છે એનું એક કારણ છે એની ક્વોલિટી. ઈરાનમાં 2 પ્રકારના ક્રૂડ ઓઇલ વેચે છે ઈરાન. એક ઈરાન લાઇટ અને બીજું ઈરાન હેવી. લાઇટ ઓઇલમાંથી પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુલ બનાવવું સસ્તું પડે છે અને ઈરાનને તો અત્યારે 1 બેરલ ઓઇલ કાઢવામાં માત્ર $10નો જ ખર્ચો થાય છે. એટલે ઈરાન સૌથી ઓછી કિંમતે એટલે પડતર કિંમત એની $10 છે અને તગડી કમાણી કરે છે. અને એટલે જ ખરીદનાર દેશ જેવા ભારત જેવા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.